श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर अंदर विराजमान लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज धर्म भक्ति वासुदेव चरणों में वंदन। जेमना आपने आशीर्वाद प्राप्त थाय छे एवा वडताल पीठाधिपति आचार्य श्री राकेश प्रसाद जी महाराज जेमना प्रेरणा ते सुंदर आपने आ कथानु रसपान करवा मळे छे एवा वडताल मंदिरना कोठारी शास्त्री स्वामी संत वल्लभदास जी, शास्त्री स्वामी श्याम वल्लभदास जी, मारा गुरु सदगुरु कोठारी स्वामी भगवत स्वरूपदास जी ज्या भक्तों ने लाइव द्वारा आ कथा श्रवण करी रहा छे ए दरेक भक्तों ने मारा प्रेम थी जय श्री स्वामीनारायण। वाला भक्तों आजनो आपणो 7मो दिवस स्त्री भक्तों नी अंदर अनेक चरित्रों आपणे श्रवण करी रहा छीए। आजना शुभ दिवसे तारीख 7, 6 અને 2021 ના રોજે આપણે જે ગઢપુરની અંદર લાડુબા હતા એ લાડુબાનું ચરિત્ર શ્રવણ કરીશું। લાડુબાનું જીવન કેવું હતું? महाराज ने समर्पित थयेला हता। नानपणथी ज भगवाननी भक्ति करता। शास्त्रोनी अंदर आपणे जोईए छे तो लाडुबानुं नाम वधारे आवे छे। आपणने एम थाय के लाडुबा कोण हता? ए कोई साधारण स्त्री न हती। शास्त्रो एम कहे छे, इतिहास एम कहे छे के लाडुबा ए लक्ष्मी स्वरूप हता। जे साक्षात लक्ष्मीजी नु स्वरूप कहेवाय ए लाडुबा हता। ए लाडुबा भगवान नी सेवा करे, भगवान नु पूजन करे। लाडुबाना पिताजी ए एबल खाचर। लाडुबा बहु नाना छे अने ए समयनी अंदर भजन भक्ति करे छे। पोताना घरनी अंदर ज्या मंदिर छे ए मंदिरनी पासे बेसी अने भगवाननी भजन भक्ति कर्या करे। जे समय ढींगला ढींगली रमाडवानो आ समय छे। नानकड़ी दीकरी ए भगवाननु भजन करे छे। बापू एम कहे छे के बेटा अत्यारथी मीरा बनवानी कोई जरूर नथी। आ बधुं लईने मंडी पड़ी छो। आ समय नथी तारो हजू तो तारी उमर थशे। ज्यारे गड़पन आवे ने त्यारे भगवाननुं भजन करवानुं होय। एम एबल खाचर आ लाडुबाने कहे छे। आ तो रमवानी उमर छे, मोज मजा करवानी उमर छे। त्यारे लाडुबा एम कहे छे के बापा मने भगवाननी जरूर छे अने मने भगवानमां प्रेम छे। अने आज उमरनी अंदर जो हूँ लालजीनी सेवा करीश तो मने ए फळनी प्राप्ति गड़पनमा थशे। अने जो भगवाननी साचा भावथी सेवा करी हशे ने
તો ભગવાન આપણી ઉપર રાજી થશે, એમ આ લાડુબા કહે છે. એની અંદર મોક્ષ મળશે, જીવનો આલોક અને પરલોક સુધરી જાય. એ વાત બાપુ તમે ન સમજી શકો આને. જ્યારે શાસ્ત્રનું વાંચન કરશો ને ત્યારે તમને જ્ઞાન થશે. બાપા તમે પણ સમજી જાઓ, તમે પણ ભગવાનનું ભજન કરો. એબલ ખાચર એમ કહે છે, દીકરી આ તારા ભગવાન જો સાક્ષાત હોય તો કેમ રોજ નથી જમવા આવતા? કોક મનુષ્ય હયાતમાં છે અને જમે છે તો એવી રીતે કેમ નથી આવતા? લાડુબા એમ કહે છે કે બાપુ આ તો આ જગતની અંદર રહેલા એક શરીરધારી પુરુષની ક્રિયા છે. આ તો ભગવાન છે. આ ભગવાન આ મૂર્તિની અંદર બેઠા બેઠા આપણો ભાવ જોવે છે, આપણા ભાવને ગ્રહણ કરે છે. મારો સાચો ભાવ છે ભગવાનને પ્રેમથી બાંધવાના છે, પ્રેમથી જમાડીશ, પ્રેમથી સેવા કરીશ. એબલ ખાચરે કહ્યું કે જો લાડુબા દીકરી આ જો ભગવાન તારા મૂર્તિમાન તો અહીંયા હોય તો અહીંયા સાક્ષાત આવી અને દૂધનો કટોરો મોઢે માંડીને પી જાય તો હું માનું કે તારો ભગવાન એ સાક્ષાત અહીંયા આ લાલજીની અંદર હાજરા હાજર છે. લાડુબાને એમ થયું કે આ કેવી રીતે શક્ય બની શકે? પરંતુ એક બાજુ વિચાર એવો પણ આવ્યો, મારો મહારાજ કોઈ ખોટો નથી, એ તો સાચો છે. જો એને હું પ્રાર્થના કરીશ ને તો સાક્ષાત અહીંયા પધારી અને મોઢે માંડીને દૂધ પીશે. ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ છે લાડુબા, અને જેને વિશ્વાસ હોય ને ભગવાન જરૂરથી આપણા સંકલ્પોને પૂર્ણ કરે છે. પરંતુ આપણને ઘણી વખત એવું થાય કે શું અહીંયા વિશ્વાસ રાખશો? હું ઘણા સમયથી અહીંયા માથું ટેકવું છું, મારો સંકલ્પ પૂર્ણ થતો નથી. આપણે જ્યાં ત્યાં ફરીએ, જ્યાં ત્યાં બાવા પાસે જઈએ, જ્યાં ત્યાં જઈ અને ધાગા બાંધીએ, કારણ કે આપણને વિશ્વાસ નથી. અને વિશ્વાસને લઈને આપણે રખડી પડીએ છીએ. આપણે સાચા ભગવાનને વિસરી જઈએ, ભૂલી જઈએ છીએ. બસ આપણને ભગવાન ઉપર વિશ્વાસ હોય તો ભગવાન આપણું કામ પૂર્ણ કરે છે. ઘણા સંતો દ્રષ્ટાંત આપે છે કે એક ડોશીમાં પાણીની અંદર ડૂબવા માંડ્યા. એ વખતે એ ડોશીમાં એ વિચાર કર્યો કે મારો ઈષ્ટદેવ કૃષ્ણ છે, કૃષ્ણને બોલાવો. ત્યાં કૃષ્ણને બૂમ પાડી, ઘણો સમય વ્યતીત થયો, ત્યાં કૃષ્ણ ન આવ્યા. આ માજીને તો ખૂબ ગભરામણ થાય, અરે મને બચાવો બચાવો. ત્યાં કૃષ્ણમાંથી નીકળી અને રામને સાદ કર્યો છે, પ્રભુ રામ મને બચાવવા પધારો. પરંતુ કોઈ ભગવાન, અરે ભગવાન વિચાર કરતા હશે જો આને કૃષ્ણ ઉપર વિશ્વાસ નથી તો રામ કેવી રીતે આવ્યા? આનું મન હજુ ડગમગ થઈ રહ્યું છે, આને એક ભગવાનની નિષ્ઠા નથી. અને જેને એની ઉપર વિશ્વાસ ન હોય ને તો કોઈ જ ન આવે. માજીએ દરેકને બોલાવ્યા છે, દરેક ભગવાનનું નામ લીધું છે. અને એ સમયની અંદર એમ કહેવાય છે કે જેટલા જેટલા ભગવાનના નામ લીધા એમાંથી કોઈ ભગવાન બચાવવા ન આવે. કારણ કે ડોશીને ભગવાન ઉપર વિશ્વાસ ન હતો અને એટલા માટે ભગવાને વિચાર કર્યો કે આને કઈ બચાવી નથી. બસ લાડુબાને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને ગદગદ કંઠે લાડુબાએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ આજે મારી આબરૂ રાખજે, આજે આપણા આબરૂનો સવાલ છે, આજે આપણી રાજ લાગજે. અને જો એક વખત બાપુની સામે લાજ નહીં રહે ને તો ભગવાનનું ભજન મારાથી દૂર થઈ જશે.
है गिरधारी है बनवारी, है गिरधारी है बनवारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। है गिरधारी है बनवारी, है गिरधारी है बनवारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। લાડુભાઈ એમ કહે છે કે મહારાજ, આજે આબરૂનો સવાલ છે, આ લાજ ન જવા દેતા આજે બાપા સામે ઊભા છે, અને જો આજે જો આબરૂનો સવાલ, આજે જો તમે મારી લાજ ન રાખી તો ભજન મારાથી દૂર થઈ જશે, મને ક્યારે બાપા ભગવાન ભજન નહીં કરવા દે। कहता है कहता है खुद को बलशाली, 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 खींच रहा खींच रहा यमला की साड़ी, खींच रहा यमला की साड़ी, खींच रहा यमला की साड़ी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। है गिरधारी है बनवारी, है गिरधारी है बनवारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। લાડુભાઈ એમ કહે છે કે પ્રભુ, જે સમયની અંદર દ્રૌપદીનું વસ્ત્ર હરણ થતું હતું એ વખતે તે લાજ રાખી હતી, તો શું આજે આ કટોરો દૂધ પી અને મારી નહીં લાજ રાખી, તારી નહીં લાજ રાખી? બસ પ્રભુ, પ્રાર્થના કરું છું કે આજે તું આવ અને આ દૂધને ગ્રહણ કર। मैं समझी थी मैं समझी थी एक ही अंधा, मैं समझी थी एक ही अंधा, मैं समझी थी यहाँ तो अंधी सभा है सारी, यहाँ तो अंधी सभा है सारी, यहाँ तो अंधी
सभा है सारी, यहाँ तो अंधी सभा है सारी। लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। है गिरधारी है बनवारी, है गिरधारी है बनवारी, लाज रखो मेरी है मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी, लाज रखो मेरी कृष्ण मुरारी। गिरधारी કીર્તનના શબ્દો હતા, લાજ રખો હે કૃષ્ણ મુરારી. પ્રભુ, લાડુબાએ ગદગદ કંઠે સ્તુતિ કરવા માંડ્યા. હે પ્રભુ, તમે મીરાના ઝેરનો કટોરો પીધો, શબરીના બોર ખાધા, તો મહારાજ મારું અર્પણ કરેલું દૂધ નહીં પીઓ? અમે તો તમારા શરણે છીએ, તમને સમર્પિત છીએ. આજે મહારાજ અમારી લાજ રાખો. લાડુબાની ભવે ભાવ સંવેદના પરમાત્માને સ્પર્શી ગઈ. કોઈ ગદગદ કંઠે સ્તુતિ મહારાજની આગળ ઉભા રહીને કરે ને તો મહારાજ આપણી પ્રાર્થનાને અવશ્ય સાંભળે. આપણને જે કોઈ પ્રકારનું દુઃખ આવે ને અને જો મહારાજની આગળ જઈને કહીએ ને તો મહારાજ એ દુઃખને દૂર કરે છે. શાસ્ત્ર એમ કહે છે કે જીવનની અંદર આપણું દુઃખ માત્ર ભગવાનને કહેવું, ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને રડવું, ભગવાન પાસે રડવું. બાકી આપણા સગા સંબંધી પાસે, આ જગતના મનુષ્ય પાસે આપણું દુઃખ કહીશું ને તો એ આપણી મશ્કરી કરશે. આ જગતની અંદર આપણું દુઃખ કોઈ સાંભળનારું હોય તો માત્ર એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એના સિવાય આપણું દુઃખ કોઈ સાંભળી ન શકે, આપણો સંકલ્પ પૂર્ણ કરી ન શકે એવી સામર્થ્ય માત્ર નારાયણમાં છે. બસ આ સાંભળતા જ લાડુબાની જે કઈ ભક્તિને આધીન થઈને ભગવાન ત્યાં આવ્યા છે. મૂર્તિમાં ચૈતન્યનો સંચાર થયો. ભગવાન જેમ કે સાક્ષાત ત્યાં પધાર્યા હોય, દૂધનો કટોરો બે હાથે આ લાલજીએ ઉઠાવ્યો અને ગટગટ કરતા દૂધ પીવા માંડ્યા. લાડુબા આ દ્રશ્ય વિભોર બની અને જોઈ રહ્યા અને એમની જે આંખો છે એ આશ્ચર્યચકિત થયા કે ઓહો, મહારાજ આજે મારી લાજ રાખી અને મારો સંકલ્પ પૂર્ણ કર્યો છે. બસ આ સંકલ્પ પૂર્ણ કરતા જ લાડુબાને ખૂબ આનંદ થયો છે, ખૂબ આનંદ થયો છે. કોઈ કવિએ સુંદર શબ્દો લખ્યા છે કે ભાવ કા ભૂકા હૈ, भाव एक सार है, भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. भगवान वो भाव के भूखे है, भावना भूख्या છે. ભાવ જ એક સાર છે. ભગવાનને ભાવથી ભજીએ ને તો આપણો બેડો પાર છે. એ એક જ સાર છે. સોનાના થારયને 56 પકવાન મારા ભક્તોને મૂકી કેમ ખાવું? સોનાના થારયને 56 પકવાન મારા ભક્તોને મૂકી કેમ ખાવું?
ભોળા ભગતની હો ભોળા ભગતની ઝૂંપડી જય ભોળા ભગતની ઝૂંપડી જય છાશ ને રોટલો ખાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભગવાને ભાવના મૂક્યા છે. ભાવથી મહારાજને ગમે તે જમાડો ને તો મહારાજ આવે અને આપણો જે કઈ થાળ છે, આપણો જે કઈ ભાવ છે એને મહારાજ ગ્રહણ કરે છે. બસ એબલ ખાચરે આ દ્રશ્ય જોઈ અને આશ્ચર્યચકિત થયા છે. આંખો ફાટીને ફાટી જોયા જ કરે કે ઓહો, આ કેવી રીતે શક્ય બની શકે. એબલ ખાચર કઈ બોલે ને એ પહેલા લાલજીએ હાથમાં કટોરો લઈ વાટકો લઈ અને જે એબલ ખાચરના માથામાં મારતા જ અને એબલ ખાચરની આંખો ખુલી ગઈ કે નહીં, આ જે ભગવાનને ભજે છે એ ભગવાન એક સાચા જ, ભગવત તત્વ એ કોઈ ખોટું નથી. ભગવાન સાક્ષાત અહીંયા બિરાજમાન છે અને એટલા માટે એનું ભજન લાડુબા કરે છે. આજે લોકલાજને છોડી અને દીકરીને બે હાથે વંદન કર્યા છે. બાપ દીકરીને વંદન કરે નહીં, પરંતુ એબલ ખાચરે વંદન કર્યા છે અને કહ્યું છે કે દેવી, કારણ કે લાડુબા દેવી સમાન છે. પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા, પોતાના દીકરીને વંદન કર્યા અને કહ્યું કે લાડુબા, તમારી જે ભક્તિ છે ને એ બહુ સાચી છે. મને ખ્યાલ નતો, હવે મને સાચી સમજણ આવી છે અને એ સમજણના કારણે હું પણ હવે ભગવાનનું ભજન કરીશ. લાડુબાના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. આ પ્રસંગ પછી એબલ ખાચરે દીકરીને પ્રભુ ભક્તિ કરવા માટે છૂટો દોર મૂકી દીધો છે. એબલ બાપુ એમ કહે છે કે હવે દીકરીને કાંઈ કહેવું નથી, ભગવાનનું ભજન કરે ને તો એમાં પણ એનું સારું જ હશે. ભગવાનની બહુ સેવા કરી, બહુ સેવા કરી. એવું કહેવાય છે કે તેમને પોતાના આજીવિકાની જે જમીન હતી લાડુબાએ ગોપીનાથજી દેવને અર્પણ કરી દીધી, જે હાલ લક્ષ્મીવાડી તરીકે ઓળખાય છે. એ લાડુબાની જમીન હતી ને લાડુબાએ એ સમર્પિત કરી દીધી. આટલું મોટું સમર્પણ એ કોઈ સાધારણ વાત નથી. આપણે ભગવાનને કંઈક આપી શકીએ છીએ, આપણી પાસે છે, પરંતુ આપણે ખિસ્સામાંથી જ્યાં પરસ કાઢીએ છીએ, પૈસાનું પાકીટ કાઢીએ છીએ, ત્યારે પાકીટમાંથી પૈસા જ્યારે કાઢવા જઈએ ને એ સમયની અંદર આપણે કેટલા રૂપિયા કાઢીશું? ભગવાન તો ભાવના મૂક્યા છે, એના એકવાર દર્શન કરી લો ને તો ભગવાન પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે સમયની અંદર આ લાડુબાએ જમીન અર્પણ કરી એ કોઈ સાધારણ સમય નહોતો. એ સમય સોનાનો દિવસ કહેવાય. આટલું મોટું સમર્પણ મહારાજને કરવું એ કેવો જીવ હશે. જમીન એ ગોપીનાથજી મહારાજને અર્પણ કરી. લાડુબાએ ત્યારબાદ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાડ્યું છે. મહારાજ પણ અને લાડુબા પણ એ બધા ત્યાં જ રહેતા. જ્યારે જ્યારે મહારાજને સેવાની જરૂર હોય ત્યારે લાડુબાને કહી દેતા કે લાડુબા આજે આ સેવા છે, આજે આપણે ભજન ભક્તિ કરવાની છે.
આજે એકાદશી છે, એનું ભજન કરવાનું છે. એમાં મહારાજ લાડુબાને કહી દેતા. લાડુબાએ પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું છે. એટલું તો નહીં, એટલા બધા આકરા નિયમો પાડતા કે એક સાંખ્યકી સ્ત્રી રે એના જેવા જ લાડુબા એ નિયમને ધારણ કરતા. કોઈ સ્ત્રીના ગર્ભમાં બાળક છે, લાડુબાને કોટી કોટી વંદન છે. દૂરથી જ એને વંદન કરીએ છે. એના ગર્ભમાં જો બાળક હોય તો દૂરથી જ એને વંદન કરીને કે દૂરથી જ જય સ્વામિનારાયણ કે. લાડુબા સમર્પણનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય છે. પોતાના સર્વસ્વ એટલે સ્વામિનારાયણ ભગવાનને જ કહેતા અને સર્વસ્વ લાડુબાએ ભગવાનને અર્પણ કરી દીધું હતું. લાડુબા બહુ મોટા ભક્ત હતા. જ્યારે જ્યારે ઉત્સવ સમયની અંદર અન્નકૂટ બનાવવાની જરૂર પડે ને ત્યારે પણ લાડુબા અન્નકૂટ સમયો કરવા ત્યાં પહોંચી જતા. મહારાજની આજ્ઞા શિર સાથે રાખી અને દરેક પ્રકારની સેવા કરે. આનાથી મોટું શું જોઈએ? મહારાજે એક દિવસે લાડુબાને પૂછ્યો, લાડુબા તમે આટલી બધી સેવા કરો છો, આટલું બધું ભજન કરો છો, પરંતુ એવો વિચાર નથી આવતો કે કઈક મહારાજ પાસે માંગીએ? મહારાજે આવી વાત જા પૂછીને ત્યાં લાડુબાએ કહ્યું કે પ્રભુ આટલું બધું આપ્યું છે અને જે આપ્યું હતું એ તમે આપ્યું છે. આટલું મોટું સમર્પણ કે પોતાની જમીન દીધી ત્યારબાદ પણ કોઈ પ્રકારનો ઘમંડ ન રહ્યો. બાકી આપણે થોડુંક આપી દઈએ ને તો આપણને એમ થાય કે મારું નામ કેમ ન આવ્યું. કોઈ પ્રકારનો માન નથી, થોડોક પણ અહંકાર નથી. આ દરેક વિષયોને ત્યાગીને મહારાજની સાથે રહે, આટલું મોટું સમર્પણ હતું. બસ લાડુબાનું જીવન આવી રીતે વ્યતીત થતું ગયું. જાજા મહારાજ ઉત્સવ સમયા કરતા ત્યાં ત્યાં પણ લાડુબા આવે રે અને ભજન ભક્તિ કરે. ऊंची प्रेम सगाई, ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, ऊंची प्रेम सगाई, ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. સૌથી મોટું સાધન ભગવાનને પ્રાપ્ત કરવાનું હોય તો પ્રેમ છે. ભગવાન ભાવના મૂક્યા છે અને ભાવથી અને પ્રેમથી ભગવાન વશ થાય છે. दुर्योधन का मेवा त्यागे, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर पाई, दुर्योधन
ऊंची प्रेम सगाई ऊंची प्रेम सगाई ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई જેમ લાડુબાને ભગવાનનો જે નશો હતો એવો નશો કોઈની અંદર ન હોય. સંતો સરસ મજાનું દ્રષ્ટાંત આપતા કે જીવનની અંદર નશો કરવો તો ભગવાનનો કરવો, બાકી આ દુનિયાની અંદર કોઈ નશો કરવા જેવો નથી. સ્ત્રીઓની અંદર એવી શક્તિ હતી કે ભગવાનને વશ કરી શકે, ભગવાનની અંદર એવો નશો રાખતા હતા. प्रेम के बस प्रेम के बस नृप सेवा की प्रेम के बस नृप सेवा की आप बने हरि नाई प्रेम के बस नृप सेवा कीनी आप बने हरि नाई राज सूर्य यज्ञ युधिष्ठिर कीना युधिष्ठिर कीना तामे जोट उठाई तामे जोट उठाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई લાડુબાઈએ જીવનની અંદર ભગવાનને દરેક વસ્તુનું સમર્પણ કર્યું છે. સંતો સુંદર મજાનું દ્રષ્ટાંત આપતા કે બોટાદ તાલુકો અને સૌરાષ્ટ્રમાં આવેલ લાઠીદળ ગામમાં કડવા કણભી શ્યામભાઈ નામે એક ચુસ્ત સત્સંગી રહેતા. એના જીવનની અંદર અનન્ય નિષ્ઠા, જેના કારણે પતિ પત્ની નિશ ભગવાનનું ભજન કર્યા કરતા. સમય જતા શ્યામભાઈના પતિ અચાનક ધામમાં ગયા છે. ભાઈને આનંદ છે, કારણ કે સત્સંગથી સમજણ દ્રઢ બની છે. મનની અંદર એક વિચાર છે કે મહારાજ મારા પતિને લઈ ગયા છે તો ધામની અંદર જ લઈ ગયા છે. એને કેવો વિશ્વાસ હતો, એને કેવો ભાવ હતો, અને વિશ્વાસના કારણે ભગવાન ને એ ભજતી હતી, એટલી નિષ્ઠા હતી. સમય વ્યતીત થયો, મહારાજે આમંત્રણ સ્વીકારી અને શ્યામબાઈના ઘરે પધાર્યા છે. સરસ મજાની રસોઈ શ્યામબાઈએ બનાવી. જેવા શ્યામબાઈ અનન્ય ભક્ત હતા, એવી જ એમની ભત્રીજી ફૂલીબાઈ પણ સારા એવા ભક્ત હતા. કાકીના સત્સંગથી મહારાજના સ્વરૂપમાં અતિ હેત થયું હતું. રાત્રિ દિવસ એ ભજન કર્યા જ કરે. એકવાર ફૂલીબેનને સંકલ્પ થયો કે મારે ઘેર પુડલા જમાડું. કાકીને કહ્યું કે મહારાજ જ્યારે પણ પધારે ને ત્યારે કહેજો, અને એક વખતનો સમય મહારાજ પધાર્યા.
કાકીએ કહ્યું કે બાઈ, પુડલાની તૈયારી કરો. ત્યાં તો ભૂલીબેન ઝટ આવી અને ઘી, ગોળ, લોટ અને પુડલા બનાવવાની શરૂઆત કરી છે. પુડલા બનાવતા બતાવતા પોતાનું ભાન ભૂલી ગયા અને મહારાજને કાચા ને કાચા પુડલા જમાડે છે. કાચા કાચા પુડલા જમાડતા અને મહારાજ જમતા જાય ને કહેતા જાય કે વાહ વાહ બેન, વાહ ફૂલીબેન, આ તમારો ભાવ બહુ મોટો છે અને બહુ સ્વાદ આવે છે. સ્વાદિષ્ટ આ પુડલા છે. વખાણ કરતા જાય ને જમતા જાય. ગીતાજીમાં કહ્યું છે કે મારો ભક્ત જે કંઈ મને પ્રેમથી આપે છે એને હું પ્રેમથી ગ્રહણ કરું છું. અને એટલી જ વારમાં શ્યામબાઈ તે આવ્યા છે. શ્યામબાઈએ જોયું કે ઓહો, આ ફૂલીબેન તો કાચા ને કાચા પુડલા મહારાજને જમાડે છે. ત્યાં શ્યામબાઈએ કહ્યું કે ફૂલીબેન ઊભા થાવ, હું પુડલા બનાવું અને મહારાજને જમાડું. ફૂલીબેન ત્યાંથી ઊભા થઈ ગયા અને એ શ્યામબેન ત્યાં બેઠા અને એ પુડલા બનાવવા જાય. સરસ મજાના પુડલા બનાવે, પણ મહારાજે કહ્યું કે શ્યામબાઈ, જે સ્વાદ એ પુડલાની અંદર આવતો હતો ને એ આ પુડલાની અંદર નથી આવતો. શ્યામબાઈએ કહ્યું કે મહારાજ તો કાચા હતા. મહારાજે કહ્યું કે શ્યામબાઈ, હું તો ભાવનો ભૂખ્યો છું, મારે કાચા કે પાકા એની કોઈ જરૂર નથી. પોતાનું ભાન ભૂલીને મને જે ખવડાવે છે, જમાડે છે ને, એને હું વશ થાઉં છું, એનો જ હું સ્વીકાર કરું છું. પછી ભલે ને એને ત્યાં ગમે તેટલા મોટા પકવાનો હોય, સારી સારી મીઠાઈઓ હોય, પરંતુ હું એને ત્યાં જતો નથી. જીવન ભગતનો માત્ર કોરો રોટલો મહારાજ જમ્યા હતા. શબરીના એઠા બોર જમ્યા હતા. એની અંદર પ્રેમ હતો અને એ પ્રેમને લઈને મહારાજ એને વશ થતા હતા. શબરી બોર ચાકતા જાય અને રામને આપતા જાય અને રામ એ બોરને ગ્રહણ કરતા જાય. કેવો આનંદ આવતો હતો. શબરીને જીવનની અંદર એક જ ઈચ્છા હતી કે ક્યારે ભગવાન આવે. જેમ ફૂલીબાઈને એમ હતું કે ક્યારે ભગવાન આવે ને એક દિવસે ભગવાન એના ઘરે પધાર્યા. બસ એ જ રીતે શબરીના ઘરે પણ આવી રીતે જ કઈ ઘટના બની. आएंगे रघुराई उनको आसन पे बिठाओगे, आएंगे रघुराई, आएंगे रघुराई उनको आसन पे बिठाओगे, अच्छे अच्छे बातें अपने प्रभु को सुनाओगे, अच्छी अच्छी बातें अपने प्रभु को सुनाओगे, प्रभु चरणों का दर्शन होगा, मेरे श्री राम का पावन होगा, मेरे श्री राम का पावन होगा, सबरी की कुटी का पावन होगा. ક્યારે પ્રભુ આવે ને ક્યારે આ કુટિયા પવિત્ર થાય, ક્યારે પાવન થાય. શબરી રોજ વિચાર કરે કે આજે મારા પ્રભુ આવશે, આજે મારા પ્રભુ આવશે. રોજ એની તૈયારી કરી રાખે, પરંતુ પ્રભુનો કોઈ અતો પતો નથી. आएंगे रघुराई उनको आसन पे बिठाओगी, आएंगे रघुराई हो, आएंगे रघुराई उनको आसन पे बिठाओगी, मीठे मीठे बेर अपने प्रभु को खिलाओगी, मीठे मीठे बेर अपने प्रभु को खिलाओगे, साथ में लक्ष्मण का
दर्शन होगा सबरी की कोटि का पावन होगी सबरी की कोटि का पावन જેમ ફુલીબાઈનો સંકલ્પ હતો બસ એવો ને એવો શબરીનો સંકલ્પ પૂર્ણ થતા એને રામ ભગવાનને બોર જમાડ્યા છે. મહારાજ ખૂબ રાજી થયા. શ્યામબાઈને કહ્યું કે ફુલીબાઈ છે ને એ બહુ ભજન ભક્તિ કરે છે ને આજે જે મને જમાડ્યો છે એની રસોઈ મને બહુ ગમી, એ પુડલા મને બહુ ભાવ્યા. બર શ્યામબાઈ અને ફુલીબાઈ એ બે ભક્ત ભગવાનના જ છે. શ્યામબાઈ ઉપર ખૂબ રાજી થયા. શ્યામબાઈને કહ્યું અને ફુલીબેનને કહ્યું કે માંગો માંગો તમારે શું જોઈએ છે. અને એ સમયની અંદર ફુલીબાઈ અને શ્યામબાઈએ કહ્યું કે મારે તમારું ધામ જોઈએ છે. આ માંગી અને મહારાજે કહ્યું કે તથાસ્તુ. બસ ફુલીબાઈ ની અંદર જેવો ગુણ હતો મહારાજને જમાડવાનો ભાવથી પ્રેમથી, બસ એ જ ગુણ આપણામાં પણ આવે. આજની આ કથાને ભગવાનના ચરણે સમર્પિત કરી અને કથાને વિરામ કરીશું.